હેલો એવરીવન, કેમ છો બધા? હું છું નિલેશ ખંડેરિયા અને હિસાબી ગુણોત્તરના આ ચેપ્ટરના બીજા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે તો છેલ્લા લેક્ચરમાં આપણે મસ્ત મજાના એનિમેશન સાથે હિસાબી ગુણોત્તર શા માટે જરૂરી છે અને તેની અલ્ટિમેટલી થોડી ઘણી થિયરી વિશે આપણે ડિસ્કશન કર્યું હતું અને જોયું હતું કે અલ્ટિમેટલી ચેપ્ટર 8 માર્કનું છે. સેક્શન એ, સેક્શન બી અને સેક્શન ડીમાં આના ક્વેશ્ચન આવે છે. હવે આજના આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે તેના સૂત્રો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો જો સૌથી પહેલા આ ચેપ્ટરમાં આપણે કઈ રીતના વર્ક કરશું એ તમને કહી દઉં. તો આ ચેપ્ટરમાં જો તમને સૂત્રો આવડી જશે તો પણ તમને કંઈ વાંધો નહીં આવે. બરાબર, તો હું તમને આ લેક્ચરમાં એ જ ટ્રાય કરીશ કે વધુમાં વધુ સૂત્રો અહીંયા યાદ રખાવી અને એને ખાસ તો આપણે સમજવાની ટ્રાય કરશું. બરાબર, તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર હિસાબી ગુણોત્તરના સૂત્રો સાથે. ચલો, જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુણોત્તરોનું વર્ગીકરણ બરાબર અલ્ટિમેટલી બે રીતના થાય છે. એમાં સૌથી પહેલું છે પ્રણાલિકાગત વર્ગીકરણ. હવે પ્રણાલિકાગત વર્ગીકરણ એટલે શું? તો કે જૂની મેથડ છે બરાબર, કે અલ્ટિમેટલી જે પ્રણાલીથી વ્યવસ્થિત ચાલતું આવે છે પહેલેથી એ જ અલ્ટિમેટલી પ્રણાલીથી જો આપણે વર્ગીકરણ કરીએ તો શું થાય? તો કે યાદ હોય તો આપણે વાર્ષિક હિસાબોમાં અલ્ટિમેટલી આપણે 3 ખાતા બનાવતા શીખાતા મેઇનલી, અને એમાંય 3 ખાતા કરતાંય મેઇન તો એમાં 2 જ હોય છે, પણ તો આપણે ધરારથી 3 કરીએ છીએ. પેલું હોય છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો, બીજું છે પ્રણાલિકાગતમાં પાક્કા સરવાયાના ગુણોત્તરો અને ત્રીજું છે મિશ્ર ગુણોત્તરો. હવે સર આ શું અરે વેપાર ખાતાના ગુણોત્તરો ને આ બધું? હવે જો તમને યાદ હોય તો આપણે છેલ્લા લેક્ચરમાં હિસાબી ગુણોત્તરોની વ્યાખ્યા સમજ્યા હતા. એમાં આપણે શું જોયું હતું? તો કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ, આઈધર બે હિસાબી આંકડાઓ વચ્ચેનો ગુણોત્તર એને શું કહેવાય છે? તો કે હિસાબી ગુણોત્તર. હવે જો પેલા વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરમાં શું આવશે? તો કે જો તમને બધાને ખબર છે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની વિગતો કેવી હોય છે, જેમ ખરીદ વેચાણ, અલગ અલગ ખર્ચાઓ, અલગ અલગ આવકો. તો તમે જ્યારે ગુણોત્તરની ગણતરી કરતી વખતે જો તમે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા બંનેના જ જો આંકડાઓ લેશો બરાબર, અથવા બંનેમાંથી કોઈ પણ આંકડાઓ તમે લેશો તો એને શું કહેવાય? તો કે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો. જેમ કે માનો કે હું એમ શોધું કાચા નફાનો ગુણોત્તર, તો એમાં હું કાચો નફો લઈશ અને વેચાણ લઈશ. તો કાચો નફો ક્યાંથી લીધો? તો કે વેપારમાંથી, અને વેચાણ પણ ક્યાંથી લીધું? તો કે વેપાર ખાતામાંથી. તો અલ્ટિમેટલી આ ગુણોત્તરને તમે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરમાં સ્થાન આપી શકો. એના પછી છે પાક્કા સરવૈયાનો ગુણોત્તર. હવે સર પાક્કા સરવૈયાનો ગુણોત્તર એટલે શું? તો જેમ આપણે આગળનું સમજ્યા એવી રીતના જ છે કે પાક્કા સરવૈયાનો ગુણોત્તર એટલે એ જ વસ્તુ કે તમે જ્યારે કોઈ પણ હિસાબી ગુણોત્તર શોધવા માટે તમે ખાલી પાક્કા સરવૈયા પાસેથી માહિતી લ્યો બરાબર, કે પાક્કા સરવૈયાના જ ખાલી આંકડાનો તમે ઉપયોગ કરો તો એને બોલાય પાક્કા સરવૈયાના ગુણોત્તરો. અને એના પછી છેલ્લું છે મિશ્ર. હવે સર મિશ્ર એટલે તો કે તમે આ બંનેનો ઉપયોગ કરો બરાબર, વેપાર ખાતામાંથી પણ આંકડાઓ લ્યો, પાક્કા સરવૈયામાંથી પણ આંકડાઓ લ્યો, નફા નુકસાન ખાતામાંથી પણ આંકડાઓ લ્યો. તો એ અલ્ટિમેટલી એના દ્વારા જે ગુણોત્તરો એટલે કે બંને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાક્કો સરવૈયું બંનેના આંકડાઓનો ઉપયોગ કરી જો તમે કોઈ હિસાબી ગુણોત્તર શોધતા હોય તો એને શું કહેવાય? તો કે મિશ્ર ગુણોત્તરમાં સમાવેશ કરવામાં આવે છે. તો તમને આના ઉપરથી 1 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર. પહેલા તો એમ પૂછે કે ગુણોત્તરોનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી પ્રકારે થાય છે? તો કે 2 પ્રકારે. પેલું પ્રણાલિકાગત અને બીજું કાર્યાનુસાર. પછી તમને એમ પણ પૂછી શકે કે પ્રણાલિકાગત વર્ગીકરણ બરાબર, કે ગુણોત્તરોના વર્ગીકરણમાં પ્રણાલિકાગત વર્ગીકરણના આધારે કેટલા ભાગમાં વિભાજન કરવામાં આવે છે? તો કે 3. પેલું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો, બીજું પાક્કા સરવૈયાના ગુણોત્તરો અને ત્રીજું મિશ્ર ગુણોત્તરો. આ 3 રીતના વિભાજન કરવામાં આવે છે. કોની અંડરમાં? પ્રણાલિકાગત વર્ગીકરણમાં. હવે એના પછી બીજું છે કાર્યાનુસાર. હવે કાર્યાનુસાર એટલે શું? તો કે તમે એના કાર્યના આધારે વર્ગીકરણ કરો છો. જેમ કે એક આપણા ધંધા માટે હોય છે નફાકારકતા. તો નફાકારકતા જેના દ્વારા પણ જાણી શકાતી હોય બરાબર, જેમ કે ચોખ્ખો નફો છે, કાચો નફો છે, પછી ખર્ચાઓના ગુણોત્તરો છે, તો એ અલ્ટિમેટલી શું કહેવાય? તો કે નફાકારકતાના ગુણોત્તરો કેવા છે. એના પછી બીજું છે તરલતા. તરલતા એટલે શું? તો કે અલ્ટિમેટલી આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા હતા કે આપણા ધંધાની રોકડ પ્રવાહિતતા કે રોકડની આવક જાવક કેવી રીતના થાય છે, કેવી છે, સારી છે, ખરાબ છે, એ અલ્ટિમેટલી તમે કોના દ્વારા જાણી શકો? તો કે તરલતાના ગુણોત્તર દ્વારા જાણી શકો. એના પછી છે સદ્ધરતાના ગુણોત્તર. હવે સદ્ધરતા એટલે શું? કંપની કેટલી સદ્ધર છે
એના માટે પણ ઘણા બધા ગુણોત્તરોનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેને બોલે છે સદ્ધરતાના ગુણોત્તરો. એના પછી છેલ્લું છે કાર્યક્ષમતાના ગુણોત્તરો, જેમાં તમારી ધંધાની પ્રવૃત્તિ કેટલી સારી રીતના ચાલે છે, તમે કેટલા કાર્યક્ષમ રીતે ધંધો કાર્ય કરે છે, એના રિલેટેડ અલ્ટિમેટલી ગુણોત્તરોનો જે ઉપયોગ થાય છે એને બોલે છે કાર્યક્ષમતાના ગુણોત્તરો. હવે જો અહીંયા આપણે આના આધારે તો ચલો વર્ગીકરણ કરશું જ, પણ મેઇનલી તમને આમાં પણ એક ક્વેશ્ચન બની શકે છે. કાર્યાનુસાર આધારે વર્ગીકરણ કેટલી પ્રકારે થઈ શકે છે? તો કે 4 પ્રકારે: નફાકારકતા, તરલતા, સદ્ધરતા અને કાર્યક્ષમતા. અલ્ટિમેટલી આવી રીતના ગુણોત્તરોનું વિભાજન થઈ શકે છે. હવે આજના લેક્ચરમાં આપણે 2 પ્રકારના ગુણોત્તરો શીખશું, અને એના પછીનો જ્યારે આવનાર લેક્ચર છે ત્યારે પાછા 2 પ્રકારો શીખશું. બરાબર, ટોટલ તમારે આ ચેપ્ટરમાં 14 ગુણોત્તરો યાદ રાખવાના છે. કેટલા? આ 4-4ની અંડરમાં કેટલા ગુણોત્તરો આવશે? મેક્સિમમ તો કે 14 ગુણોત્તરો આવશે. તમે ભવિષ્યમાં જ્યારે કોલેજમાં ને ત્યારે જાશો ત્યારે તો બહુ વધારે ગુણોત્તરો આવશે, પણ અત્યારે અહીંયા 12મામાં ખાલી આપણને 14 ગુણોત્તરો આવે છે. એમાંથી આજના લેક્ચરમાં આપણે આ બંને ગુણોત્તર વિશે, એટલે કે નફાકારકતા અને તરલતાના ગુણોત્તરો વિશે ચર્ચા કરશું. એના પછી હજી એક પોઈન્ટ કે ભાઈ કાર્યાનુસાર વર્ગીકરણ. ચલો આપણે એ તો જોયું, નફાકારકતા, તરલતા, સદ્ધરતા અને કાર્યક્ષમતાના ગુણોત્તરો. હવે એની અંડરમાં પણ ઘણા બધા ગુણોત્તરોની શોધ કરવામાં આવે છે. બરાબર, કે ગુણોત્તરો અલ્ટિમેટલી એની પણ અંડરમાં ઘણા બધા ગુણોત્તરો છે. જેમ કે આજે જેના વિશે આપણે ચર્ચા કરશું, એટલે કે સૂત્રોની ચર્ચા કરશું, એ છે નફાકારકતા. એમાં જો કાચા નફાનો, કામગીરી નફાનો અને ચોખ્ખા નફાનો, આ 4 ગુણોત્તરોની આપણે ચર્ચા આજના લેક્ચરમાં કરશું. એના પછી આપણે તરલતામાં 2 ગુણોત્તરો છે, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. આ બંનેની પણ ચર્ચા આપણે આ જ લેક્ચરમાં કરશું. અને આ અલ્ટિમેટલી જે પણ છે એની આપણે ચર્ચા ક્યારે કરશું? તો કે આવનારા લેક્ચરોમાં. જો તમે ટોટલ જોઈ શકો છો, કુલ કેટલા ગુણોત્તરો આપણે શીખશું? તો કે 14 ગુણોત્તરો શીખશું. બરાબર, ટોટલ મારશો તો આવી જશે. સદ્ધરતા અને કાર્યક્ષમતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ નફાકારકતાના ગુણોત્તરો સાથે, જેને ઇંગ્લિશમાં બોલાય છે પ્રોફિટેબિલિટી રેશિયો. બરાબર, રેટિયો નહીં બોલતા, રેશિયો બોલજો. થોડુંક મારું માન સન્માન રાખજો, રેટિયો નહીં, રેશિયો. હવે એમાં જોઈએ તો સૌથી પહેલું કાચા નફાનો ગુણોત્તર. સૂત્ર સાવ સહેલું, કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. અને જો એક તમને યાદ રાખવાની ટ્રીક પણ સમજાવું કે ભાઈ જ્યારે પણ તમને નફાકારકતાના ગુણોત્તરો આવે ત્યારે છેદમાં વેચાણ હશે અને ગુણ્યા 100 હશે, એ પાકું. અને જેનો તમે ગુણોત્તર શોધતા હશો એ તમારે અંશમાં મૂકવાનું હશે. જેમ કે જો અહીંયા આપણે જોયું, કાચા નફાનો ગુણોત્તર એટલે શું થાય? તો કે કાચો નફો છેદમાં વેચાણ આવ્યું ગુણ્યા 100. તો હવે અહીંયા જોઈએ કે ભાઈ ઘણી બધી વાર તમને કાચો નફો પણ જો ડાયરેક્ટ ન આપ્યો હોય તો કાચો નફો કઈ રીતના શોધી શકાય? જો સિમ્પલી હું તો આને અલ્ટિમેટલી કઈ રીતના યાદ રાખું છું ખબર છે? તમને બધાને વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું બનાવતા આવડે છે, કારણ કે આપણે 11માં પણ શીખી ગયા છીએ, એટલે કે 11મા ધોરણમાં પણ શીખી ગયા છીએ, અને 12મા ધોરણમાં પણ આપણે ભાગ પહેલામાં ચર્ચા કરી લીધી છે. તો વેપાર ખાતું બનાવતા તમને બધાને બહુ સારી રીતના આવડે છે. અને વેપાર ખાતામાં જ તમને કાચો નફો મળે છે જ કે નહીં? તો અહીંયા બસ એ જ વસ્તુ છે. માનો કે તમને કાંઈ ન સમજાય તો વેપાર ખાતું બનાવી લેવું. હવે વેપાર ખાતામાં માનો કે આખું ન બનાવવું હોય તો આવી રીતના સૂત્રો પણ તમે યાદ રાખી શકો છો. જેમ કે કાચા નફાનો એક સૂત્ર છે, કુલ વેચાણ, એમાંથી બાદ શું કરો છો તમે? વેચેલ માલની પડતર તમે બાદ કરો તો તમને શું મળે? તો કે કાચો નફો. એટલે કે જેટલાનું વેચાણ કરો છો એ વેચેલ માલની તમારી પડતર, એટલે કે તમારી કુલ તમને કેટલામાં પડી છે એ બાદ કરવાનો, એટલે તમને શું મળી જાય? તો કે કાચો નફો. એના પછી કુલ વેચાણ. હવે કુલ વેચાણ કઈ રીતના મળે? તો કે અલ્ટિમેટલી આપણે 2 પ્રકારે વેચાણ કરતા હોઈએ છીએ, એક તો રોકડ અને બીજું ઉધાર. તો બસ બંનેનો સરવાળો કરી દો એટલે તમને મળી જાય કુલ વેચાણ. તો જો કીધું છે કુલ રોકડ વેચાણ પ્લસ કુલ ઉધાર વેચાણ, એટલે શું મળી જાય? તો કે કુલ વેચાણ. પછી કુલ વેચાણનું સૂત્ર એ પણ છે, જેમ કે જો અહીંયા તમે જોયું કાચો નફો ઇઝ ઇક્વલ ટુ કુલ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. હવે આ જ સૂત્રને જો ફેરફાર કરું થોડોક, તો આની ઉપરથી પણ મને વેચાણ મળી શકે કે નહીં? તો કે યસ. તો કે સર જો બરાબરની આ સાઈડ છે, આ વેચેલ માલની પડતર માઇનસમાં છે, હું એને બરાબરની ઓલી સાઈડ જવા દઉં તો પ્લસમાં આવી જાય કે નહીં? તો કે યસ. તો એક સૂત્ર આવી રીતના પણ બની શકે કે કુલ વેચાણ ઇઝ ઇક્વલ ટુ વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો. બરાબર, આને મેં આ સાઈડ લઈ ગયો એટલે શું થઈ ગયું? તો કે પ્લસ થઈ ગયું. એના પછી માનો કે ઘણી બધી વાર આપણને વપરાયેલ માલની પડતર, એટલે કે જે પણ વેચેલ માલની પડતર છે એ પણ ડાયરેક્ટ ન આપી હોય તો આપણે શું કરશું? તો કે જો વપરાયેલ કાચા માલની પડતર, જો અહીંયા વપરાયેલ કાચા માલની પડતર છે અને વેચેલ માલની પડતર બંને અલગ અલગ છે, થોડુંક ધ્યાનથી સમજજો.
જોઈએ તો પેલા વપરાયેલ કાચા માલની પડતરનું સૂત્ર શું થાય? તો કે શરૂ સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. સિમ્પલ. શરૂ સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. બરાબર. જેને વાર્ષિક હિસાબો થોડા ઘણા યાદ હશે એને સમજાશે કે હું ઈશારા શું કાંઈ નામ કરું છું. બરાબર. વેપાર ખાતાની ઉધાર બાજુ શું? શરૂ સ્ટોક. ઉધાર બાજુ પાછી શું આવે તો કે ખરીદી, પ્લસ પાછી ઉધાર બાજુ શું આવે તો કે ખરીદીના ખર્ચાઓ, અને જમા બાજુ શું આવે તો કે આખર સ્ટોક. તો એ વસ્તુ છે કે નહીં? ઉધારમાંથી તમે શું કર્યું તો કે જમા બાજુ બાદ કરો છો, એટલે કે ઉધાર બાજુની વિગતોમાંથી જમા બાજુની વિગતો બાદ કરો છો. હવે એના પછી આપણે જોઈએ તો શું કીધું છે? વેચેલ માલની પડતર. હવે વેચેલ માલની પડતરમાં એના સિવાયના પણ જે ખર્ચાઓ છે, જેમ કે જો અહીંયા આપણને ખાલી ખરીદીના ખર્ચાઓ આવ્યા, કારખાનાના ખર્ચા અને મજૂરી આવ્યું નહીં, તો અહીંયા એ બંને પણ જો તમે ઉમેરો કરી દો તો શું મળી જાય તમને? વેચેલ માલની પડતર. એટલા માટે અહીંયા જો કીધું જ છે વેચેલ માલની પડતર ઇઝ ઇક્વલ ટુ વપરાયેલ કાચા માલની પડતર, એટલે કે આ જે આપણે શોધ કરી છે એ પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચાઓ. એના પછી વેચેલ માલની પડતરનું સૂત્ર એક બીજું પણ થઈ શકે, જેમ કે મેં તમને કીધું એમ અહીંથી તમને કાચો નફો મળ્યો, તો કે એ સૂત્ર જો તમને યાદ રહ્યું તો એમાં પણ વેચેલ માલની પડતર છે કે નહીં? તો કે હા. હવે માનો કે મારે વેચેલ માલની પડતર જોતી હોય આમાંથી, તો વેચેલ માલની પડતર આ સેટ બરાબરની આ સેટ શું છે તો કે માઇનસ છે, એને હું આ સેટ જવા દો તો પ્લસમાં થઈ જશે તો કે યસ. હવે કાચો નફો આ સેટ શું છે? બરાબરની આ સેટ તો કે પ્લસમાં છે, એને હું આ સેટ આવવા દો તો માઇનસમાં થઈ જશે તો કે યસ. તો સૂત્ર બની ગયું વેચેલ માલની પડતર ઇઝ ઇક્વલ ટુ વેચાણ માઇનસ કાચો નફો. ઘણી બધી વાર માનો કે કાચી ખોટ હોય તો શું થાય તો કે પ્લસ થાય. હવે આનો મિનિંગ સમજીએ તો કાચા નફાના ગુણોત્તર પરથી ધંધાકીય એકમની કાચી નફાકારકતા નક્કી કરી શકાય છે. બરાબર. કારણ કે હજી આની ઉપર ઘણા બધા ખર્ચાઓ લાગવાના બાકી છે, જેમ કે પગાર છે, ઓફિસ ખર્ચા છે, ઘસારા છે, એ બધા હજી લાગવાના બાકી છે, એટલે કે એ બધા હજી બાદ કરવાના પણ બાકી છે. તો અલ્ટિમેટલી આની ઉપરથી તમને શું ખબર પડી શકે તો કે ધંધાકીય એકમની કાચી નફાકારકતા નક્કી કરી શકાય. આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે. ધંધાકીય એકમની કાચી નફાકારકતા નક્કી કરવા માટે કયા ગુણોત્તરનો ઉપયોગ થાય છે? તો કે કયા ગુણોત્તરનો ઉપયોગ થાય છે? કાચા નફાનો ગુણોત્તર. આ બધું તમને એક એક વાક્યમાં પૂછી શકે છે અને એમસીક્યુમાં પણ આની ઉપરથી ક્વેશ્ચન બની શકે છે. એટલા માટે હું તમને ડિટેલમાં ચર્ચા કરાવું છું. એના પછી જોઈએ તો કાચા નફાનો ગુણોત્તર ઉપજ પર આધારિત છે. કોની પર આધારિત છે? ઉપજ એટલે આવક પર આધારિત છે. આનું વધતું વલણ શું દર્શાવે છે તો કે નફાકારકતામાં વધારો દર્શાવે છે. અને અહીંયા તમારી જે નવનીત છે એના પહેલા પાર્ટ છે આ બધા, એમાં તમને એક પોઈન્ટ નથી આપ્યું પણ એ તમે લખી તો શકો કે નહીં? તો કે યસ. કાચા નફાનો ગુણોત્તર ઉપજ પર આધારિત તો છે. જેમ તેનું વધતું વલણ નફાકારકતા દર્શાવે છે એમ તેનું ઘટતું વલણ શું દર્શાવે છે તો કે નફાકારકતામાં ઘટાડો દર્શાવે છે. આવો પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. પછી એમ નહીં કીધું સર આ તો કોર્સ બહારનો આવ્યો, આ તો ભણ્યા જ નથી આપણે. અહીંયા તમે મિનિંગ પ્રોપરલી સમજ્યા હોય તો તમને ઓટોમેટિક આવડી જાય આ વસ્તુ. જો એના પછી આપણે નફાકારકતાનો બીજો ગુણોત્તર જોઈએ તો શું છે તો કે કામગીરી ગુણોત્તર. હવે સર કામગીરી ગુણોત્તર એટલે શું? તો કે તમે જે કામ કરો છો એની પાછળ જે ખર્ચો થાય છે એનો અલ્ટિમેટલી આપણે ગુણોત્તર શોધીએ છીએ. હવે જો અહીંયા પણ તમને બે વસ્તુ તો યાદ જ છે, જેમ મેં તમને યાદ રખાયું. નફાકારકતાના ગુણોત્તરમાં છેદમાં શું આવે તો કે વેચાણ અને ગુણાકારમાં 100 આવે. તો જો અહીંયા પણ ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 તો છે જ. હવે અંશમાં બરાબર એટલે ઉપર શું છે તો કે એક છે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા. શું? વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા. આ એનું સૂત્ર બની ગયું. બરાબર. જો કામગીરીના ગુણોત્તરનું સૂત્ર શું થાય તો કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે એમાં જોઈએ કામગીરીના ખર્ચા એટલે શું થાય તો કે કામગીરીના ખર્ચા એટલે ધંધો ચલાવવા માટે જે તમારે ખર્ચા કરવા પડતા હોય એને શું કહેવાય તો કે કામગીરીના ખર્ચા. એટલે કે એમાં ખરીદી સિવાયના ખર્ચાઓની વાતચીત થાય છે. જેમ કે કામગીરીના ખર્ચામાં વહીવટી ખર્ચા એટલે કે ઓફિસ ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારીઓને લગતા ખર્ચા, ઘસારો તથા માંડી વાળેલ રકમ, એટલે કે ઇનડાયરેક્ટલી આપણે કહીએ તો નફા નુકસાન ખાતાના ખર્ચાઓની વાત આમાં કરે છે. એના પછી નાણાકીય ખર્ચાઓનો સમાવેશ આમાં થતો નથી. નાણાકીય ખર્ચા એટલે શું થાય તો કે તમે ક્યારેક નાણાં ભેગા કરવા માટે કંઈક ખર્ચાઓ કરતા હોય તો એને બોલાય નાણાકીય ખર્ચાઓ. સર એકાદો એક્ઝામ્પલ આપો તો કંઈક મજા આવે. જેમ કે માનો કે અત્યારે તમને રૂપિયાની જરૂર છે, તમે બેંક પાસે ગયા, બેંક પાસેથી તમે લોનની માગણી કરી અને બેંકે તમને લોન આપી, તો તમારે દર વર્ષે એ લોન પર વ્યાજ ચૂકવવું પડશે. ચૂકવવું પડે કે નહીં તો કે હા. તો એ અલ્ટિમેટલી કેવો ખર્ચ કહેવાય તો કે નાણાકીય ખર્ચ કહેવાય.
કે પૈસાનું અરેન્જમેન્ટ ભેગા કરવા માટે જે ખર્ચ દર વર્ષે અથવા તે સમયે થયો હોય એને શું કહેવાય? તો કે નાણાકીય ખર્ચાઓ. નાણાકીય ખર્ચાઓનો કામગીરીના ખર્ચાઓમાં સમાવેશ થતો નથી. એના પછી જોઈએ તો કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે જો અહીંયા તમને કીધું નથી પણ હું તમને એક પોઈન્ટ કહું કે ઘણી બધી વાર તમને કામગીરી ગુણોત્તર કઈ અને કામગીરી પડતર આપી દે. તો જો કામગીરી પડતર ઇઝ ઇક્વલ ટુ તમે લખી લેજો શું થાય? કામગીરી પડતર ઇઝ ઇક્વલ ટુ વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચાઓ. એટલે અહીંયા જે અંશમાં તમે આ બંનેની જગ્યાએ ડાયરેક્ટ કામગીરી પડતર લખો તોય કોઈ વાંધો નથી. હવે આપણે જોઈએ તો કામગીરી ગુણોત્તર પરથી ધંધામાં કામગીરી પડતર કેટલી આવે છે તે જાણી શકાય છે. એટલે કે જ્યારે આપણે 100 રૂપિયાનું વેચાણ કરીએ છીએ ત્યારે એમાં આપણો ધંધા પાછળનો ખર્ચો કેટલો થાય છે? તો કે માનો કે આ ગુણોત્તર 80% હોય તો 100 રૂપિયાનું વેચાણ કરવાથી આપણને 80 રૂપિયાનો તો ધંધા પાછળ જ ખર્ચ થઈ જાય છે. નાણાકીય અલગ હજી થોડો. એના પછી છેલ્લું કામગીરી ગુણોત્તર એ કોના પર આધારિત છે? તો કે ખર્ચ પર આધારિત છે. કારણ કે આ શું દર્શાવે છે? તો કે ખર્ચની ટકાવારી દર્શાવે છે. તેનું ઘટતું વલણ નફાકારકતામાં વધારો અને ઓપોઝિટ એનું વધતું વલણ શું? તો કે નફાકારકતામાં ઘટાડો દર્શાવે છે. તો આવી રીતના તમે યાદ રાખી શકો છો. હવે આમાં જો એક પોઈન્ટ સમજવા જેવો હજી છે, જેમ કે આમાં છે ને તમે છેલ્લે માનો કે તમે બધું વ્યવસ્થિત ગણો છો, સૂત્ર પણ સાચું લખો છો, ગણતરી પણ સાચી ગણો છો, પણ છેલ્લે માનો કે આનો જવાબ આવે માનો કે 70. હવે 70ની પાછળ તમે ટકાવારીની નિશાની કરતા ભૂલી જાઓ તોય તમારો અડધો માર્ક કપાઈ જશે. તો અહીંયા જે પણ હું તમને પાછળના શબ્દો કહું, જેમ કે નફાકારકતાના ગુણોત્તરમાં તમારે જે જવાબ આવે એની પાછળ ટકાવારીની નિશાની કરવી પડે, જેમ કે 20%, 30%, એ તમારે લખવું પડે. આગળ જેમ હું કહીશ કે ભાઈ અહીંયા આવી રીતના રેશિયોમાં લખવાનું નહીં બધું તેવું લખવાનું. જો એમ નહીં લખો તો માર્ક કટ થઈ શકે. અડધો માર્ક તો કટ થશે જ, અને જો સરની ઈચ્છા હોય તો 1 માર્ક કટ કરી શકે. એના પછી આપણે જોઈએ તો શું છે? કામગીરી નફાનો ગુણોત્તર. હવે જો અહીંયા શું હતું? તો કે કામગીરી ગુણોત્તર હતો, એટલે આ હતો ખર્ચ પર આધારિત. આ શું છે? તો કે કામગીરી નફાનો ગુણોત્તર છે. એટલે આ છે કોના પર? તો કે આવક પર આધારિત છે. કોના પર છે? આવક પર આધારિત છે. હવે આમાં આપણે જોઈએ, ચર્ચા કરીએ તો શું કીધું છે? તો કે અહીંયા બસ એ જ વસ્તુ છે. કામગીરી નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. શું? કામગીરી નફો કીધું અંશમાં જે ગુણોત્તર હોય એ જ આવશે, છેદમાં વેચાણ એટલે કે ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે અહીંયા ઘણી બધી વાર તમને કામગીરીનો નફો ન આપે તો જો અહીંયા તમને કીધું છે કામગીરી નફો ઇઝ ઇક્વલ ટુ વેચાણ માઇનસ કામગીરી પડતર. હવે એની પહેલા આપણે આ એક સૂત્ર હજી ભણી લઈએ કે જો અલ્ટિમેટલી તમારો કામગીરીનો નફો અને કામગીરી ગુણોત્તર બંનેનો સરવાળો કરીને શું બને? તો કે 100% બને છે. બરાબર કે બંનેનો સરવાળો કરો એટલે અલ્ટિમેટલી વેચાણ તમારું આવી જાય. તો અહીંયા તમે કામગીરી નફાનું બીજું સૂત્ર એ પણ યાદ રાખી શકો. જેમ કે સિમ્પલ વાત કહું, માનો કે મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું હતું કે કામગીરી ગુણોત્તર જો 80% આવે તો એનો મિનિંગ શું થાય? તો કે 100 રૂપિયાનું વેચાણ કરશો તો એની પાછળ તમારે 80 રૂપિયાનો ખર્ચો થાય છે. તો 20 રૂપિયા વધ્યા કે નહીં? 100 માંથી 80 બાદ કરો તો 20 વધ્યા. તો એ અલ્ટિમેટલી શું થયો? તો કે કામગીરીનો નફો થયો. તો બસ અહીંયા એ જ વસ્તુ તમને સૂત્ર બનાવીને કીધી છે કે કામગીરી નફાનો ગુણોત્તર 100% માઇનસ કામગીરી ગુણોત્તર. આ તમે કરો એટલે તમને શું મળી જાય? તો કે કામગીરી નફો. ચલો આગળ વધીએ. તો પછી આપણને કીધું છે કામગીરી પડતર. તો એ ઓલરેડી મેં તમને સમજાવી દીધું હતું. વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા એટલે શું થઈ જાય? તો કે કામગીરી પડતર. એ પાછું અહીંયા રિપીટ થાય છે. પછી કામગીરી નફાનો ગુણોત્તર શું દર્શાવે છે? તો કે ભાઈ કામગીરી નફો અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર, તમને આમાંથી પણ MCQ પૂછી શકે અથવા એક વાક્યમાં કે કામગીરી નફાનો ગુણોત્તર કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો શું લખવાનું? કામગીરીના નફા અને વેચાણ વચ્ચેનો. આગળ વધીએ તો હવે અહીંયા કામગીરીના નફાના ગુણોત્તર પરથી ધંધાના નફાની જાણકારી મળે છે. બરાબર, ઓલરેડી આપણે સમજ્યું કે ઉપજ પર આધારિત છે એટલે નફાની જાણકારી મળશે. અને એના પછી જે પોઈન્ટ આપણે ડિસ્કશન કરી લીધી, કામગીરી ગુણોત્તર આવક પર આધારિત છે, તેનું વધતું વલણ નફાકારકતામાં વધારો દર્શાવે છે, અને ઓપોઝિટ ઘટતું વલણ શું દર્શાવે છે? તો કે નફાકારકતામાં ઘટાડો દર્શાવે છે. આગળ વધીએ તો હવે છેલ્લું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. એટલે કે નફાકારકતાના ગુણોત્તરમાં છેલ્લું ગુણોત્તર છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. હવે શું કહેવા માંગે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર? તો જો ચોખ્ખા નફાનો ગુણોત્તર સિમ્પલ એ જ વસ્તુ છે કે ભાઈ ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. સર અહીંયા તો કંઈક અલગ આપ્યું છે,
બરાબર, યાદ હોય તો આપણે વાર્ષિક હિસાબો શીખી ગયા છીએ. વાર્ષિક હિસાબમાં જે આપણે નફા નુકસાન પત્રકનું ફોર્મેટ બનાવતા હતા ને, એ જ જો અહીં આખું આપેલું છે. કાંઈ થોડો ઘણો કાંઈ ચેન્જીસ નથી. હા, અહીંયા માનો કે તમે ઉપર નીચે કરી નાખશો તો ચાલશે, કારણ કે અહીંયા આપણે નફા નુકસાન પત્રક નથી બનાવતા, અહીંયા આપણે નોંધ તરીકે બનાવીએ છીએ ચોખ્ખો નફો શોધવા માટે. તો સિમ્પલી જો ફોર્મેટ પાછું યાદ પણ થઈ ગયું તમને. વેચાણ માઇનસ વેચાણ પરત. અન્ય આવકો હોય તો લખવાની, એટલે કે બિનકામગીરી આવકો અહીંયા જો કીધું છે, અન્ય આવકોની જગ્યાએ બિનકામગીરી આવકો. કુલ ઉપજો એમાંથી બાદ બધું કરીએ છીએ. જો વેચેલ માલની પડતર એટલે કાં તો ખરીદી હોઈ શકે, સ્ટોકમાં ફેરફાર હોઈ શકે, કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા, બિનકામગીરી ખર્ચા. હવે આવકમાંથી ઉપજમાંથી તમે ખર્ચાઓ બાદ કરો એટલે તમને શું મળે? કરવેરા પહેલાનો નફો, એમાંથી કરવેરો બાદ એટલે કરવેરા પછીનો નફો. એટલા માટે આપણે જ્યારે વાર્ષિક હિસાબો ભણાવતા હતા ત્યારે અલ્ટિમેટલી તમને બહુ ડિટેલમાં અને યાદ રહી જાય એવી રીતના નફા નુકસાન પત્રક ને એના બધા વિશે આપણે ચર્ચા કરી હતી, કારણ કે ખબર છે અહીંયા કામ લાગશે. ચલો આગળ વધીએ. તો શું કીધું છે? તો કે અહીંયા સિમ્પલી અહીંયા તમે કરવેરા પછીનો નો લખો તો પણ હું આ જ નફો અલ્ટિમેટલી લખવાનો, પણ સૂત્રમાં યાદ આવે તો લખી નાખું. કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. પણ માનો કે કરવેરા પછીનું લખતા ભૂલી ગયા તો કોઈ વાંધો નથી. ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100 લખો તોય કોઈ વાંધો નથી, માર્ક કટ થશે નહીં. હવે અહીંયા જોઈએ તો પેલા તો ચોખ્ખો નફો શું દર્શાવે છે? તો કે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર, અંશ અને છેદ વચ્ચેનો સંબંધ દર્શાવતું હોય. એના પછી ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધતા તમામ પ્રકારના ખર્ચ અને ઉપજો ધ્યાનમાં લેવાય છે. કે ભાઈ જ્યારે આપણે ચોખ્ખો નફો શોધતા હોય ત્યારે દરેક ખર્ચ અને દરેક આવકને ધ્યાનમાં લઈ લેવાની. પછી ધંધાની હોય કે ધંધાની બહારની હોય, બધાને આપણે ધ્યાનમાં લઈ લેશું. એના પછી જો આપણે ચર્ચા કરીએ તો ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધતા, એ તો આપણે કર્યું. ચોખ્ખા નફાના ગુણોત્તર દ્વારા ધંધાની સમગ્ર લક્ષી નફાકારકતા. સમગ્ર એટલે શું? તો કે બધા ખર્ચા બધી આવકોમાંથી બાદ કર્યા પછી જે નફો આવ્યો હોય એની ઉપરથી તમે આ ગુણોત્તર શોધ્યો છે. તો સમગ્ર ધંધાની નફાકારકતાની આમાં ખબર પડી જાય છે. પછી આ પણ કોના પર આધારિત છે? તો કે આવક પર આધારિત છે. તો તેનું વધતું વલણ નફાકારકતામાં વધારો દર્શાવે છે અને ઘટતું વલણ નફાકારકતામાં ઘટાડો દર્શાવે છે. હવે જો અહીંયા આપણા નફાકારકતાના 4 ગુણોત્તરો કમ્પ્લીટ થયા. કયા કયા? કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર. સૂત્ર પણ બંનેના સરખા જ છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર એટલે શું થાય? તો કે ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. કાચા નફાનો ગુણોત્તર શું થાય? તો કે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. પછી કામગીરી ગુણોત્તર શું થાય? તો કે કામગીરી પડતર છેદમાં વેચાણ ગુણ્યા 100. અને કામગીરી નફાનો ગુણોત્તર શું થાય? તો કે કામગીરીનો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. આવું જ થાય છે. હવે આપણે બીજા તરલતાના ગુણોત્તરો વિશે ચર્ચા કરીએ. તરલતાને ઇંગ્લિશમાં બોલે છે લિક્વિડિટી. બરાબર, લિક્વિડ. બરાબર, તો એના ઉપરથી આવ્યું છે લિક્વિડિટી. તરલતાના ગુણોત્તરમાં સૌથી પહેલો ગુણોત્તર ચાલુ ગુણોત્તર. હવે ચાલુ ગુણોત્તરનું સૂત્ર સૌથી સહેલામાં સહેલું ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. હવે આ ગુણોત્તરો તમે ટકાવારીમાં શોધતા નથી એટલે અહીંયા ગુણ્યા 100 આવશે નહીં. બરાબર, અહીંયા અલ્ટિમેટલી તમારી જે પણ ચાલુ મિલકતો અને ચાલુ દેવા છે, બરાબર, ચાલુ મિલકતો અને ચાલુ દેવા કોને કહેવાય એ આપણે બહુ ડિટેલમાં કંપનીના વાર્ષિક હિસાબોમાં ચર્ચા કરી છે અને તમે 11માંથી ભણતા આવો છો. આ વિશેના પારિભાષિક શબ્દો પણ તમે ધોરણ 11માં શીખા છો. હવે જો આના વિશે થોડુંક ખાલી સમજાવી દઉં તો ચાલુ મિલકતો એટલે શું? તો કે જે મિલકતોનું તમે 1 વર્ષના સમયગાળાની અંદર તમે જો રોકડમાં રૂપાંતર કરી નાખવાના હોય અથવા કરી શકતા હોય તો એને કઈ મિલકત તરીકે લેવામાં આવે છે? ચાલુ મિલકત તરીકે. અને ચાલુ દેવા એટલે શું? તો કે જે દેવા તમે 1 વર્ષના સમયગાળાની અંદર ચૂકવી દેવાના હોય તો એને શું બોલાય? તો કે ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જોઈએ તો ચાલુ મિલકતોમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એના વિશે ચર્ચા કરીએ. વેપારી લેણા એટલે કે ઘાલખાત અનામત બાદ કર્યા પછીના. હાથ પર રોકડ, બેંક સિલક, હાથ પરનો ચેક, ડ્રાફ્ટ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, ચાલુ રોકાણો, સ્ટોક, છૂટા ઓજારો સિવાય મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકેલ ખર્ચા, વેરા. અહીંયા તમારે યાદ રાખવું નહીં પડે કારણ કે તમે કંપનીના વાર્ષિક હિસાબોમાં બહુ વ્યવસ્થિત રીતના યાદ રાખી લીધું છે, છતાંય રિવાઇઝ કરવા માટે મેં વાંચ્યું. ચાલુ દેવામાં વેપારી દેવા એટલે કે લેણદારો અને દેવી ઊંડી, ટૂંકા ગાળા માટે મેળવેલ ધિરાણ, ટૂંકા ગાળાની જોગવાઈઓ, લાંબા ગાળાના દેવા પર ચૂકવવાપાત્ર રકમો, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ હપ્તા, ચડેલ અને નહીં ચૂકવેલ. બરાબર, ચડેલ અને નહીં ચૂકવેલ આપણે ડિબેન્ચરના હિસાબોમાં વ્યવસ્થિત શીખ્યા છીએ, ત્યાંથી એવું હોય તો જોઈ લેજો પાછું.
ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સાચી વાત છે. ચાલુ ગુણોત્તર દ્વારા ધંધાના ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા નક્કી થાય છે. બરાબર. જેમ કે જો તમારી સાથે કોઈ તમારો વેપારી ધંધો કરતો હોય તો એ અલ્ટિમેટલી તમારી કંપની અથવા તમારા ધંધાનો ચાલુ ગુણોત્તર ખાસ જોતો હોય. કારણ કે ચાલુ ગુણોત્તર એટલે શું? તો કે અલ્ટિમેટલી તમે દેવાદારો પાસેથી કેટલું જલ્દી કલેક્શન કરી લ્યો છો, તમારા લેણદારોને તમે કેટલી જલ્દી ચૂકવણી કરી દો છો. તો એ બધી વિગતોનું તમારા વેપારી અને તમારા ગ્રાહકોને કામ છે. એટલા માટે એના માટે પણ આ ગુણોત્તર જરૂરી છે. હવે અહીંયા સામાન્ય રીતે આ ગુણોત્તર 2:1 પ્રમાણમાં ઈચ્છનીય છે. એટલે કે 2:1 પ્રમાણ હોય તો વધારે સારું. ચાલુ દેવા કરતા જો ચાલુ મિલકતો ડબલ હોય તો એ વધારે સારું. અને હા, આ ગુણોત્તર તમારે આવી રીતના જ લખવાનું છે, 2:1 અને એવી રીતના જ કરીને લખવાનું છે. માનો કે તમારો 1.45 જવાબ આવે તો લખવાનું 1.45:1. માનો કે 3 જવાબ આવ્યો, ચાલુ ગુણોત્તરનો જવાબ આવ્યો 3, તો 3:1 એવી રીતના તમારે લખવાનું છે. હવે એના પછી આપણે જો વાત કરીએ તરલતાના ગુણોત્તરનું બીજું, તો એ છે પ્રવાહી ગુણોત્તર. હવે પ્રવાહી ગુણોત્તર એટલે શું? તો કે ચાલુ ગુણોત્તરનું તમને જો સૂત્ર યાદ રહી ગયું તો એમાં ખાલી એક જ ફેરફાર થાય છે. પ્રવાહી મિલકતો એના છેદમાં ચાલુ દેવા. બરાબર. છેદ તો સરખો જ રહ્યો, અંશમાં ખાલી ફેરફાર શું થયો હતો કે પ્રવાહી મિલકતો. હવે અહીંયા આપણે 12માની બુકમાં આમ આપેલું છે, તો 12માની બુકમાં આપણે આમ જ ભણશું. એટલે ધોરણ 12 માટે આપણે આ જ યાદ રાખશું. હવે પ્રવાહી મિલકતોમાં ચાલુ મિલકતો જેટલી પણ છે એમાંથી ખાલી 2 વસ્તુ તમારે કાઢી નાખવાની છે. ચાલુ મિલકતોમાં ખાલી 2 વસ્તુઓ તમારે કાઢી નાખવાની છે. કઈ કઈ સર? તો કે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા સિવાયની બધી ચાલુ મિલકતો શું કહેવાય છે? તો કે પ્રવાહી મિલકતો તરીકે ઓળખાય છે. એના પછી પ્રવાહી ગુણોત્તર દ્વારા ધંધાની તરલતા નક્કી થાય છે. એ તો આપણે વાત કરી જ કે તરલતાના ગુણોત્તર છે તો તરલતા તો નક્કી થતી જ હોય. એના પછી પ્રવાહી ગુણોત્તરને ઝડપી ગુણોત્તર પણ કહે છે કે ભાઈ કેટલું ફટાફટ તમે શું કરો છો? તો કે ચૂકવણી કરી દો છો. એના પછી પ્રવાહી ગુણોત્તર સામાન્ય રીતના 1:1 પ્રમાણમાં ઈચ્છનીય છે. એટલે વધારે હોય તો સારું કહેવાય, પણ 1:1 કરતાં જો ઓછું હોય તો તમારા માટે થોડી ખરાબ સિચ્યુએશન કહેવાય. તો 1:1 ઈચ્છનીય છે. તો બસ આની સાથે જ અહીંયા આપણે લેક્ચર કરીએ છીએ પૂરો. જો આમાં તમને કંઈ ડાઉટ હોય, કોઈ પણ સૂત્ર તમને અઘરું લાગતું હોય તો તમે નીચે કમેન્ટ કરજો, અને નેક્સ્ટ જ્યારે લેક્ચર આવે એની પહેલાં 6 સૂત્ર ખાસ પાકા કરી લેજો. અને સૂત્રો પાકા કર્યા પછી આપણે શું શરૂ કરશું? તો કે આના દાખલાઓની શરૂઆત કરશું. દાખલા હું તમને બોર્ડ ઉપર ગણાવીશ. સર, જો આ વિડીયો તમને છેલ્લે ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી તે પણ લોકો લાભ લઈ શકે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવનાર વિડીયોની માહિતી સૌથી પહેલા મળી શકે. મળીએ નવા વિડીયોમાં નવા સૂત્રો સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.